રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત મોડી રાત્રે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં નવા ગવર્નરની નિમણૂક કરી છે, જેમાં લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિભાઉ બાગડેને રાજસ્થાનના, જિષ્ણુદેવ વર્માને તેલંગાણાના, ઓમપ્રકાશ માથુરને સિક્કિમના, સંતોષ ગંગવારને ઝારખંડના અને CH વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે CP રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના અને PM મોદીના માનીતા ગુજરાતના પૂર્વ IAS ઓફિસર કે કૈલાસનાથનને પુડુચેરીના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડભોઈમાં રનિંગ રેડ કરી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને ઝડપી લીધો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વેગા ચોકડીથી ડભોઈ જતા રોડ પર વોચ ગોઠવી એક કારને રોકી હતી, જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે દારૂની 982 બોટલો કબજે કરી કાર ચાલક રજાક અબ્દુલ મંસૂરીની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે ચીફ જજ સુનીતા અગ્રવાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજીસ, ગુજરાતના 272 બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઓ તેમજ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલે ગુજરાતના વકીલોને સલાહ સૂચનો આપ્યા હતા, જેમાં ઘણા કેસોમાં ન્યાયમાં વિલંબ થતો હોવાથી વારંવાર લેવાતી તારીખો મુદ્દે માર્મિક ટકોર પણ કરી હતી.